બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સાવિયાણા ગામના રહેવાસી ઠાકોર અરજણજી જવાનજી ગત બુધવારના રોજ બપોરના સમયે પાટણથી પોતાનું બાઇક લઈને ડીસા તરફ આવી રહ્યા હતા। તે સમયે ધરપડા ગામ નજીક અજાણ્યા મારુતિ વાહન ચાલકે ટક્કર મારતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। તેમને તાત્કાલિક ડીસાના ખાનગી આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પરિસ્થિતિ ગંભીરતા જોઈને ડીસાની ડૉક્ટર ટીમે પરિવારજનોને અંગદાન બાબતે સમજ આપી હતી, જેથી પરિવારજનોએ ઈજાગ્રસ્તને ડીસાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા, જ્યાં ગંભીર ઈજાના કારણે ડૉક્ટરો દ્વારા અરજણજી ઠાકોરને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા અને મૃતકના પરિવારને અંગદાન વિશે વાત કરવા સામે ચાલીને અંગદાન કરવાનો નિર્ણય કરી ખેડૂત ઠાકોર પરિવારે સમાજને નવી પ્રેરણા પૂરી પાડી છે। તેમના અંગદાન થકી 2 કિડની અને 1 લીવર થકી કુલ 3 લોકોને નવજીવન મળવાથી અંગદાતા સ્વ અરજણજી જવાનજી ઠાકોરને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ બનાસકાંઠા દ્વારા હૃદયપૂર્વકની સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ડીસાની ખાનગી આઈસીયુ દ્વારા બિલ પણ માફ કરી સહકાર આપવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।